જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. હું છું ભરત આહિર અંજારથી અને આજે આપણે જવાનું છે આશાપુરા ટેકરી. તો જોડાયેલા રહેજો, તમને પણ દર્શન કરાવીશ આ વ્લોગમાં. ચલો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ કુકમાં, એટલે કે આશાપુરા ટેકરી. તમે જોઈ શકો છો કે ડુંગર ઉપર માતાજીનું મંદિર છે અને બે બાજુથી જવાના રસ્તા છે. તો ચાલો મિત્રો, હું તમને દર્શન કરાવું આશાપુરા માતાજીના. તો મિત્રો બે બાજુથી રસ્તા હતા, પણ અમે પગથિયા ઉપર ચડીને જવાનું નક્કી કર્યું છે માતાજીના દર્શન કરવા. અને તમે જોઈ શકો છો કે નજારો કેટલો એકદમ અદ્ભુત નજારો છે. અને તમે ઉપર જોઈ શકો છો કે માતાજીનું મંદિર હવે નજીક જ છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ આશાપુરા ટેકરી, જ્યાં ડુંગર ઉપર માતાજીનું મંદિર છે ત્યાં. તો પગથિયા અમે ચડી આવ્યા છીએ ને ચાલો હવે તમને હું દર્શન કરાવીશ. રોહિતભાઈ, તમે થાકી નથી ગયા ને? ના ના, હું ના થાકું, માતાજી મારા ભેરાય. અરે વાહ, જય માતાજી, જય મા આશાપુરા. તો મિત્રો આ છે આશાપુરા માતાજીનું મંદિર. એકદમ શાંત જગ્યા છે, તમે જોઈ શકો છો કે. તો મિત્રો માતાજીના દર્શન કરી લીધા છે ને તમે જોઈ શકો છો કે કેટલો અદ્ભુત નજારો છે. જોઈ લો આ નજારો કેટલો એકદમ બહુ સુંદર વાતાવરણ છે ને સુંદર જગ્યા છે. માતાજીના દર્શન કરવા આવજો. અને પર્વત ઉપર આપણે આવશું એટલે નાની મોટી ગુફાઓ પણ છે, તમને બતાવું હું. તમે જોઈ શકો છો કે આ એક ગુફા જેવું છે ત્યાં પર. અને ભત્રીજાને ગરમી થતી હતી એટલે આપણે પંખા લગાડ્યા છે. તમે પંખા જોઈ શકો છો, કેટલા બધા પંખા ચાલુ કરી નાખ્યા છે આપણે. તો મિત્રો દિવાળી અને નવા વર્ષમાં ક્યાંય દર્શન કરવા નતા ગયા, એટલે મેં ને રોહિત આજે નક્કી કર્યું કે અમારે જવું છે આશાપુરા માતાજીના દર્શન કરવા માટે. તો ફાઇનલી આશાપુરા માતાજીના દર્શન કરી લીધા. કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટમાં કહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. આવા અવનવા વિડીયો સાથે આપણે મળતા રહેશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય મા આશાપુરા, રાધે રાધે.